આજે તો સવારમાં વહેલા ઉઠી અને સૌથી મોટામાં મોટું કામ પતાવ્યું કપડાં ધોવાનું. આટલા બધા કપડાં ધોવાના હતા અને પછી કપડાં ધોવાઈ ગયા એટલે બધા જ કપડાને આપણે ટેરેસ ઉપર આવી અને દોરી પર સૂકવી દીધા. ફાઇનલી નીચે આવી નાનું મોટું બધું જ કામ પતાવ્યું. ત્યાં તો અહીંયા 9:45 જેવો ટાઈમ થઈ ગયો હતો અને આજે તો 9:45 વાગ્યામાં મારું ઘર પણ ખૂબ જ સરસ મજાનું ચમકતું હતું અને આજે તો ખૂબ વહેલું હતું એટલે પછી મેં પણ વિચાર્યું, મને આ જોઈને તો ખૂબ જ નવાઈ લાગી કે આજે મેં 9:30 વાગ્યામાં બધું જ ઘરનું કામ પતાવી દીધું. હવે પછી શું? હવે થોડોક વિચાર આવે કે હવે 9:30 વાગ્યા સુધીમાં તો બધું કામ પતી ગયું, હવે શું કરવાનું? પછી થોડીક વાર વિચાર્યા પછી આઈડિયા આવે કે ચાલો હવે ટાઈમ મળ્યો છે તો આપણે આજે એક્સરસાઇઝ જ કરી લઈએ. હવે જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું એક્સરસાઇઝ કરતી જ હોઉં છું. બટ આ છોકરાઓના લીધે અને છોકરાઓના સ્કૂલના લીધે મને ટાઈમ બહુ ઓછો મળે. અને જ્યારે પણ મળે ત્યારે હું આપણે અહીંયા એક્સરસાઇઝ કરી લઉં. પછી બેડરૂમમાંથી આવી અને અહીંયા મેં કપડાં ચેન્જ પણ કરી લીધા અને પછી ફાઇનલી અહીંયા મેં બારી બારણા અને બધું જ બંધ કરી દીધું અને પડદા પણ બંધ કરી દીધા કે ક્યાંથી આપણને બારીમાંથી કોઈ જોઈ ન લે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ. જે એક્સરસાઇઝ આપણે કરવાની હતી એની એસેસરી પણ આપણે અહીંયા લઈ લીધેલી હતી. એની સાથે મારે અહીંયા કાઉન્ટિંગ પણ કરવાની હતી એટલે મેં એક કાગળ અને બોલપેન પણ લઈ લીધેલા હતા, જેટલે હું એમાં કાગળમાં લખવાનું છે. અને પછી અહીંયા આપણે આખી બોડીને મનાવવાની હતી એક્સરસાઇઝ કરવા માટે કે જો ભાઈ તને તો અહીંયા આજે થાક લાગવાનો જ છે, પૂરી એક્સરસાઇઝ કરવાની છે આપણે 1 કલાક માટે. અને પછી મેં અહીંયા આખી બોડીને મનાવી લીધી, વોર્મઅપ કરી લીધું. ફાઇનલી આપણી બોડી માની ગઈ એટલે આપણે દિવાલને ટેકો આપી અને દિવાલને થોડોક બાજુમાં ધક્કો મારી અને એની સાથે આપણે એક્સરસાઇઝ કન્ટિન્યુ કરી. પછી થોડીક એક્સરસાઇઝ થઈ ગઈ પછી આ છે અહીંયા મારે બીજી એક્સરસાઇઝ કરવાની હતી, જે છે મારી ફેવરેટ. અને આ એક્સરસાઇઝ છે દોરડા કૂદ. અને આ સૌથામાં વધારે એક્સરસાઇઝ ફેવરેટ હોય તો આ કઈ એક્સરસાઇઝ હું કરું કે ન કરું પણ આ એક્સરસાઇઝ કરવા તો મને જોઈએ જ. જ્યારે ટાઈમ મળે ત્યારે હું આ દોરડા કૂદું જ છું. કમસે કમ અહીંયા હું 500 સુધી તો દોરડા કૂદી જ લઉં છું. દોરડા કૂદવાથી તમારી આખી બોડીની એક્સરસાઇઝ થઈ જાય છે અને આ દોરડા કૂદવાથી એ બેનિફિટ પણ ખૂબ જ સરસ રહે છે. જો તમારે દોરડા કૂદવાની એક્સરસાઇઝ કરવી હોય તો તમારા ડોક્ટરની સલાહ લઈને જ કરવું. ફાઇનલી આપણા દોરડા કૂદાઈ ગયા હતા એટલે મેં પણ અહીંયા નોટ અને પેન લઈ લીધેલી હતી. એ જ્યારે હું દોરડા કૂદું ત્યારે એક નોટ ને પેન લઈ લઉં કે જેમાં હું કાઉન્ટિંગ લખી દઉં કે જેટલા હું દોરડા કૂદેલી છું એ. અને પછી હવે બીજી બધી નાની મોટી એક્સરસાઇઝ કરી અને થાકી ગઈ હતી એટલે હું બેસી ગઈ હતી યોગા મેટ લઈને નીચે અને પછી અહીંયા બીજી સ્ટાર્ટ કરી દીધી હતી એક્સરસાઇઝ. હવે મને એક્સરસાઇઝના નામ તો નથી ખબર બટ હવે આ એક્સરસાઇઝના ફાયદા અને બેનિફિટ પણ ખૂબ જ રહે છે. હવે પછી 1 by 1 મેં અહીંયા એક્સરસાઇઝ ચાલુ કરી દીધેલી હતી અને આ એક્સરસાઇઝ કરવાથી તો ફાયદો ખૂબ જ રહે છે કે જે આજુબાજુની ચરબી હોય એ પણ આપણે અહીંયાથી છૂમંતર થઈ જાય છે. પછી થોડીક નાની મોટી એક્સરસાઇઝ કરી લીધી અને ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો હતો ઓવર. એટલે ફાઇનલી હવે આપણે યોગા મેટને વાળી લીધું અને હા સોરી અહીંયા આપણે શૂઝ પહેરવાના કમ્પલસરી હોય છે. જે એક્સરસાઇઝ કરતા હોય એને શૂઝ કમ્પલસરી હોય છે. મેં નહોતા પહેર્યા કારણ કે મને અહીંયા પેઇન થાય છે અને મને અનકમ્ફર્ટેબલ રહી છે. બટ કંઈ નહીં, ચાલો